હેલો સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર અમિત ગજ્જર તમારું આ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું. બેટા, તમને દરેક સ્ટુડન્ટ્સને ફિઝિક્સની અંદર સર્કિટને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ હશે. આ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવા, મીન્સ તમને કોઈ પ્રકારની સર્કિટ આપી હોય અને એ સર્કિટને કઈ રીતે સોલ્વ કરવા, બરાબર, તો એના માટે આપણે ફિઝિક્સની અંદર અવરોધ અને કેપેસિટર એને લગતી સર્કિટોને સોલ્વ કરવા માટેની અલગ અલગ શોર્ટકટ્સ અને મેથડ આપણે આજે આ લેક્ચરની અંદર કરવાના છીએ. ઓકે, આપણે સૌથી પહેલાં તો અવરોધ માટેની વાત જો કરીએ તો તમારા 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત અને એની અંદર અવરોધવાળી સર્કિટને સોલ્વ કરવા માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકના 2 નિયમોનો ઉપયોગ થાય છે. તો આપણે સૌથી પહેલાં એ અવરોધવાળી જે સર્કિટ છે એની અંદર કિર્ચોફ માટેના જે નિયમો છે એના ઉપર પહેલાં ફોકસ કરીએ અને એની શોર્ટકટ્સ બધી સમજીએ. શોર્ટકટ્સ સમજ્યા પછી હું અહીં બોર્ડ પર પણ લખીશ કે કઈ રીતે ઇઝીલી અને સોલ્વ કરી શકાય, બરાબર, અને એને ઉપયોગ કરીને તમે પછી કોઈ પણ સર્કિટ એને સોલ્વ કરી શકશો. તો બેટા, વધુ ટાઈમ ન બગાડતા આપણે લેક્ચરની શરૂઆત કરીએ, જેની અંદર આજે આપણે પહેલી શરૂઆત કરવાની છે અવરોધવાળી સર્કિટ માટે કિર્ચોફના નિયમો પર. અને એની અંદર તમને દરેકને ખબર હશે કે અવરોધવાળી સર્કિટ એમાં 2 પાર્ટ આવે, કિર્ચોફ કરંટ લો એટલે કે કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફ વોલ્ટેજ લો, કિર્ચોફનો દ્વિતીય નિયમ, બરાબર. તો આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ છે કિર્ચોફ કરંટ લો, જેને જંકશનનો નિયમ પણ કહેવાય છે. જંકશનનો નિયમ પણ કહેવાય છે, બરાબર. બેટા, આ નિયમ સમજવા માટે આપણે સૌથી પહેલાં એક વાયરોનું, અલગ અલગ વાયરોનું એક આખું સર્કિટ સમજીએ. કે ધારો કે આવી રીતે અલગ અલગ વાયરો છે, બરાબર, 5 વાયર છે અને આ 5 વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે. ધારી લઈએ કે એ પ્રવાહ I1 અંદરની દિશામાં, I2 બહારની દિશામાં, I3 પણ બહારની દિશામાં છે, I4 અંદરની દિશામાં છે, I5 એ પણ બહારની દિશામાં છે. ચાલો, આપણે અલગ અલગ પોઈન્ટ લીધા, બરાબર, અલગ અલગ પ્રવાહની દિશા લીધી. બેટા, અહીંયા 2 થી વધારે વાયરો કોઈક એક જગ્યાએ ભેગા થાય છે, આ જગ્યાએ, બરાબર. તો આ જે જગ્યા છે આ જગ્યાને કહેવાય છે જંકશન, બરાબર. એટલે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું હતું કે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે, બરાબર. કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે, બરાબર. આવી વાત કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે કરી. પ્રોબ્લેમ એ હતી કે આમાંથી અમુક પ્રવાહ જંકશન તરફ જાય છે, અમુક પ્રવાહ જંકશનની બહાર આવે છે, બરાબર. હવે કિર્ચોફના નિયમ પ્રમાણે જો તમે જોશો તો આ નિયમ પ્રમાણે ખાલી એટલું ખબર પડે છે કે ભેગા થતા પ્રવાહનો સરવાળો 0 કરવાનો છે, પણ અંદર આવે તેના માટે શું કરવાનું, બહાર જાય એના માટે શું કરવાનું, તો એવું બધું નથી ખબર. આપણે આની શોર્ટકટ શું સમજીએ તો આના માટેની શોર્ટકટ આપણે લેશું કે જંકશન પાસે આવતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ, બરાબર. KCL ની મદદથી જો કોઈ સર્કિટ સોલ્વ કરવી હોય તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, એક જ શોર્ટકટ કે જંકશન પાસે આવતો ઇઝ ઇક્વલ ટુ જતો. કોઈ પ્લસ માઇનસની મગજમારી નહીં, બધું પ્લસ જ લેવાનું, બરાબર. માઇનસ અંદર આવે બહાર જાય કંઈ વિચારવાનું નહીં, ખાલી આપણે એક જ વિચારવાનું, બધું જ પ્લસ આવશે. ખાલી એટલું યાદ રાખવાનું, જંકશન પાસે આવતો ઇઝ ઇક્વલ ટુ જતો પ્રવાહ. ચાલો, તો પછી વિચારીએ અહીંયા કે આવતો પ્રવાહ કયો છે. ચાલો, તો આવતા પ્રવાહની પાસે વાત કરીએ તો આવતો પ્રવાહ, જંકશન પાસે આવતો પ્રવાહ એ છે I1,
બરાબર. બીજો આવતો પ્રવાહ એ છે I4. મેં તમને કીધું એમ બધે વચ્ચે પ્લસ જ કરવાનું. ઇઝ ઇક્વલ ટુ જંકશનથી દૂર જતો પ્રવાહ કયો છે? તો I2 પ્લસ I3 પ્લસ I5. તો આ એ જતો પ્રવાહ છે. બરાબર. હવે તમારી ઈચ્છા, કાં તો આને આ બાજુ લાવો, કાં તો આને આ બાજુ લઈ જાઓ. બેમાંથી જે ઈચ્છા હોય તે. આપણે શું કરીએ? બધું એક જ સિક્વન્સમાં લાવવા અને આ બાજુ લઈ આવીએ. તો હું એવું કહી શકું કે I1 માઇનસ I2 માઇનસ I3 પ્લસ I4 માઇનસ I5 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય બેટા. આ સમગ્ર પ્રક્રિયાને કોમન લખવું હોય તો હું લખી શકું સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો બેટા કિર્ચોફનો જે નિયમ હતો એ ખાલી આ સેન્ટેન્સ હતો, આ એક ઇક્વેશનના માટે હતો. બરાબર. પણ એની અંદર શું તે કન્સેપ્ટ મેં તમને અહીંયા શોર્ટકટ દ્વારા સમજાવ્યા કે જંકશન પાસે આવતો ઇઝ ઇક્વલ ટુ જતો. બસ આટલું જ યાદ રાખવાનું છે. હજુ આગળ વાત કરીએ. ત્યાર પછી આપણે લેશું KVL, કિર્ચોફ વોલ્ટેજ લો. બરાબર. અહીંયા તમને એક રેન્ડમ સર્કિટ બતાવી છે. બરાબર. આ સર્કિટની દરેક જગ્યાએ બહાર લાઈન કરેલી છે જે એવું બતાવે છે કે આ સર્કિટ આગળ પણ બીજી બધી જગ્યાએ ફેલાયેલી હશે, જેમાંનો આપણે એક નાનો ભાગ અહીંયા દર્શાવ્યો છે. બરાબર. બેટા KVL થી કિર્ચોફ વોલ્ટેજ લો બરાબર ની મદદથી આપણે આ સર્કિટ સોલ્વ કરવાની છે. ઓકે. તો એના માટેના બહુ બધા હું તમને શોર્ટકટ્સ આપીશ. હું તમને 5 કે 6 પોઈન્ટ્સ આપીશ. આ 5 કે 6 પોઈન્ટ યાદ રાખો એટલે દુનિયાની કોઈ બી અવરોધને લગતી સર્કિટ હોય તમે એને KVL અને KCL ની મદદથી સોલ્વ કરી દેશો. બરાબર. જેની અંદર એક પછી એક શોર્ટકટ જોતા જઈએ તો આપણી પાસે પહેલી જ વાત છે શોર્ટકટની અંદર હું શોર્ટકટ સોલ્વ પણ કરતો જઈશ અને તમારી સામે એને શોર્ટકટ પણ આપતો જઈશ અને સોલ્વ પણ કરતો જઈશ. બરાબર. ચાલો તો આપણે એક પછી એક પોઈન્ટ પર ફોકસ કરીએ. ઓકે. પહેલી શોર્ટકટ પર જઈએ. પહેલી શોર્ટકટ. ચાલો પહેલી શોર્ટકટ શું છે? તો પહેલી શોર્ટકટ છે હંમેશા લૂપ ધારો. બરાબર. પહેલી શોર્ટકટ છે લૂપ ધારો. ચાલો સર્કિટની અંદર બંધ ગાળો એને લૂપ કહેવાય, પણ જો બેટા ક્લોઝ લૂપ નહીં હોય તો જ્યાંથી સ્ટાર્ટ થયા ત્યાં પૂરા પણ નહીં થવાશે. બરાબર. ધેટ મીન્સ સપોઝ અહીંયા આ રેજિસ્ટર નથી તો તમે લૂપ બનાવશો ABCDE બસ, પણ અહીંયા બધી બાજુ ક્લોઝ બનેલું છે, ક્લોઝ પાથ બનેલો છે. માટે તમારે પહેલું જ પોઈન્ટ હું અહીંયા સોલ્યુશન પણ આપીશ. બરાબર. તો આ સોલ્યુશન પ્રમાણે સૌથી પહેલી વાત કે લૂપ કઈ બનશે તો હું અહીંયાથી આમ ચાલુ કરીશ અથવા તો અહીંયાથી આમ ચાલુ કરીશ, મારી ઈચ્છા. બરાબર. તો સ્ટાર્ટ કરીએ આ દિશામાં તો લૂપ ધારી દઈશ ABCDE અને અહીંયા ક્લોઝ લૂપ છે માટે લઈશ A. બરાબર. આ પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો, લૂપ ધારો. ઓકે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ. હવે આવશે દિશા ધારો. ચાલો બેટા દિશા ધારવાની છે. ઓકે. દિશા કેવી રીતે ધરાશે? તો દિશા બે પ્રકારની, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બરાબર. તમારી ઈચ્છા તમારે જે દિશા લેવી હોય લઈ શકો, પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે હંમેશા એ રીતની દિશા લો કે જે દિશામાં તમે લૂપ ધારેલી છે. બરાબર. તો પેન્સિલ લઈ લેવાની અને પેન્સિલ લઈને એકદમ પરફેક્ટલી બરાબર જે દિશામાં લૂપ ધારેલી છે એ દિશામાં પેન્સિલથી આ રીતે પ્રવાહની દિશા પણ તમારે ધારી લેવાની. પ્રવાહની દિશા પણ તમારે ધારી લેવાની. ચાલો તો આ રીતે તમે પ્રવાહની દિશા ધારી લીધી. ઓકે. બે કામ થઈ ગયા, લૂપ ધારો, દિશા ધારો. હવે નેક્સ્ટ ત્રીજી વાત કે જ્યાંથી સ્ટાર્ટ કરો. બરાબર. જ્યાંથી સ્ટાર્ટ કરો તેના વોલ્ટ લખો. બરાબર. જ્યાંથી સ્ટાર્ટ કરો તેના વોલ્ટ લખો. એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરેલું હતું એ પોઈન્ટથી અહીંયાથી સ્ટાર્ટ કરેલું હતું. બરાબર. એટલે આપણે શું કરવું, એ પાસેના વોલ્ટ લખીશું. તો એ પાસેના વોલ્ટ હશે VA.
બરાબર, તો આપણે એ પોઈન્ટ બી પૂરો કરી નાખ્યો. નાની નાની વાત કરીએ છીએ અને એ જ નાની વાતમાં આખી સર્કિટ સોલ્વ કરી લેશું. તો 3 પોઈન્ટ પતી ગયા અને અહીંયા 3 પોઈન્ટમાં શું કરવાનું એ પણ આપણે કરી નાખ્યું. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ચોથો પોઈન્ટ. ચાલો ચોથો પોઈન્ટ શું છે? તો બરાબરની ડાબી બાજુ, બરાબરની ડાબી બાજુ માત્ર અવરોધ ધ્યાનમાં લો. બરાબર, વિચાર એવો આવશે કે સર અહીંયા બરાબર તો છે નહીં, તો બેટા હમણાં થોડી વારમાં જોશું બરાબર આવી જશે. તો બરાબરની ડાબી બાજુ માત્ર અવરોધને ધ્યાનમાં લેવાનો છે. તમે જોઈ શકો છો આ સર્કિટની અંદર બેટરી પણ છે અને અવરોધ પણ છે. કદાચ મે બી કેપેસિટર પણ આવી જાય, પણ કોઈને ધ્યાનમાં નથી લેવાના, માત્ર અવરોધને ધ્યાનમાં લેવાનો છે. એમાં પાછા ઓપ્શન છે. ઓપ્શન એવા છે કે ઓપ્શન એ રીતે છે કે જ્યાં ધારેલો પ્રવાહ અને મૂળ પ્રવાહની દિશા સમાન હોય. બરાબર, જ્યાં ધારેલો પ્રવાહ ગ્રીન લાઇનથી કરેલો છે એ ધારેલો પ્રવાહ અને મૂળ પ્રવાહ તમને સર્કિટની ઉપર જે એરો બતાવ્યા છે I1 I2 I3 ના એ મૂળ પ્રવાહ. બરાબર, એ બંનેની દિશા જો સમાન હોય તો તમારે નિશાની મૂકવાની છે માઇનસ. બરાબર, અને જો દિશા વિરુદ્ધ હોય તો તમારે નિશાની મૂકવાની છે પ્લસ. બરાબર, બસ આટલું જ ધ્યાન રાખવાનું છે બેટા. ચાલો તો એક પછી એક આને સોલ્વ કરતા જઈએ તો કઈ રીતે સોલ્વ થશે એ જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં તમને એવું કીધું છે કે માત્ર અવરોધને ધ્યાનમાં લો. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. તો સર્કિટમાં પહેલાં R1 આવશે. બરાબર, અને R1 માટે જો તમે જોશો તો એમાં ધારેલી દિશા અને પ્રવાહની દિશા સેમ છે એટલે નિશાની આવશે માઇનસ. બરાબર, અને વોલ્ટેજ લો છે તો વોલ્ટેજના આધારે V = IR. બરાબર, તો એના આધારે આવશે I1 R1. ઓકે, અહીંયાથી આગળ જશો તો R2 આવશે જેમાં મૂળ અને ધારેલી વિરુદ્ધ છે તો આવશે પ્લસ I2 R2. ધારેલી મૂળ સેમ છે માઇનસ I3 R3. ધારેલી મૂળ વિરુદ્ધ છે પ્લસ I4 R4. ઓકે, ધારેલી મૂળ વિરુદ્ધ છે પ્લસ I5 R5. બરાબર, તો આટલું થઈ ગયું. હવે નિશાની મૂકી દો બરાબર. તો જોઈ લો બધું બરાબરની ડાબી બાજુ થઈ ગયું બેટા. બરાબર, તો બરાબરની ડાબી બાજુ શું કરવાનું એ મેં તમને કન્સેપ્ટ સમજાવી દીધા. હવે આગળ વાત કરીએ. 5મો પોઈન્ટ કે બરાબરની જમણી બાજુ માત્ર બેટરી ધ્યાનમાં લો. માત્ર બેટરી ધ્યાનમાં લો. બેટા આ પોઈન્ટ પર જરાક એક ફોકસ કરવાનું છે કારણ કે ટેક્સ્ટબુકની અંદર જે પ્રમાણેની વાત કરી છે એના કરતાં થોડી આપણે અલગ વિચારશું. બરાબર, એટલે ટેક્સ્ટબુક સાથે મેચ કરશો ને તો મેચ નહીં થશે, પણ આ મેથડથી તમે ઇઝીલી સોલ્વ કરી શકશો દાખલા. બરાબર, એટલે થોડું અલગ વિચારવાનું છે. શું વિચારવાનું છે એ પણ જોઈ લો. વિચારવાનું એ છે એટલે કે આની અંદર સબ પોઈન્ટ એ છે કે મૂળ પ્રવાહ બેટરીના જે ટર્મિનલમાં જાય તે નિશાની લો. બરાબર, મૂળ પ્રવાહ બેટરીના જે ટર્મિનલમાં જાય તે નિશાની લેવાની છે. તમે ધ્યાનથી જુઓ તમે તો ખબર પડે બેટા કે આખી કન્ડિશનમાં આ પહેલી બેટરી છે E1. બરાબર, એની અંદર મૂળ પ્રવાહ આમ જાય છે
એનો મતલબ કે બેટરીના માઇનસમાં જાય છે, બરાબર ને, બેટરીના માઇનસમાં જાય છે. તો આપણે નિશાની મૂકીશું -E1. ઓકે, જ્યારે આ બીજી બેટરી છે એના વિશે વિચારો તો તમને એ માઇનસમાંથી બહાર આવે છે, માઇનસમાંથી બહાર આવે છે, એનો મતલબ કે પ્લસમાં અંદર જતી હશે, બરાબર ને. તો પ્લસમાં અંદર જાય છે તો જેમાં અંદર જાય એ નિશાની મૂકવાની, બરાબર. તો આટલું માઇન્ડમાં રાખવાનું છે કે મૂળ પ્રવાહની દિશા જેમાં અંદર જાય એ નિશાની મૂકવાની છે. ઓકે બેટા, ચાલો. અને લાસ્ટ પોઈન્ટ, છઠ્ઠો પોઈન્ટ, બરાબર. લાસ્ટ પોઈન્ટ એ છે કે જ્યાં એન્ડ કરો, બરાબર, જ્યાં એન્ડ કરો તેના વોલ્ટ લખો, બરાબર. જ્યાં એન્ડ કરો એના વોલ્ટ, જેવી રીતે અહીંયા સ્ટાર્ટ કરેલું તો તેના વોલ્ટ લખેલા, તો હવે એન્ડ કરો એના વોલ્ટ લખો. જેમ કે એથી સ્ટાર્ટ કરીને આખું ફરીને એ પર જ એન્ડ કર્યું, માટે અહીંયા આપણે વોલ્ટેજ લઈશું +VA, બરાબર. એન્ડિંગ અને સ્ટાર્ટિંગના વોલ્ટેજ પ્લસમાં જ રાખવાના છે, એમાં કોઈ ચેન્જ નથી કરવાનું. ઓકે બેટા, તો આ તમારું આખી સર્કિટ સોલ્વ થઈ ગઈ. ચાલો, આ સર્કિટને હવે વધારે આગળ જોઈએ તો શું થશે? તો VA હામ સામે ગયા, બરાબર. આગળ નિશાની માઇનસ છે તો આ બધાની નિશાની ઉલટાવી દો. ચાલો, દરેકની નિશાની ઉલટાવીશું તો આપણને મળશે I1 R1 -I2 R2 +I3 R3 -I4 R4 -I5 R5 ઇઝ ઇક્વલ ટુ, આ એક બાજુ નિશાની બદલી તો બીજી બાજુ પણ બદલવી પડશે, તો E1 - E2, બરાબર. બેટા, આ સમગ્રને જો સોલ્વ કરીએ તો હું એવું કહી શકું કે સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, અને આ જે મળ્યું આને કહેવાય KVL, બરાબર. કિર્ચોફ વોલ્ટેજ લો. કિર્ચોફ વોલ્ટેજ લોની અંદર સર્કિટ કેવી રીતે સોલ્વ કરવાની, બરાબર, એ એક મેથડ તરીકે આપેલું છે, જેને આપણે એક શોર્ટકટમાં અલગ અલગ પાર્ટમાં કન્વર્ટ કરી દીધું. હવે તમને કોઈ પણ સર્કિટ આપે તો તમારે આ 6 પોઈન્ટ ખાલી ફોલો કરવાના, 6 પોઈન્ટ, જેમાંના શરૂઆતના 3 તો એકદમ મામૂલી છે, છઠ્ઠો પણ મામૂલી છે, જે ગેમ રમવાની છે એ ચોથા અને પાંચમા સાથે જ રમવાની છે, બરાબર. બસ, તો આટલું કરો એટલે કોઈ પણ KVL અને KCLના બેઝ ઉપર સર્કિટ તમે સોલ્વ કરી શકશો, બરાબર. તો અવરોધવાળી સર્કિટની અંદર આ જ એક પોર્શન મેઇન હતો, બરાબર. તો આવી જ રીતે હવે આપણે લઈ શકીએ કેપેસિટરવાળી સર્કિટ, બરાબર. ચાલો, કેપેસિટરવાળી સર્કિટ માટે જો વાત કરીએ તો એને કઈ રીતે સોલ્વ કરી શકાશે? ચાલો, તો જોઈએ. કેપેસિટરવાળી સર્કિટ, બેટા, એમ તો જોવા જઈએ તો કેપેસિટરવાળી સર્કિટમાં કંઈ એટલું બાયફર્ગેશન નથી, પણ મેં પોતે એક સુવિધા માટે, બરાબર, એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. ઓકે, આવી કોઈ પાર્ટ કોઈ બુકમાં નથી, એટલે આવું કોઈ બુકમાં શોધતા નહીં, બરાબર. આપણે ખાલી આપણી સુવિધા માટે એને અલગ અલગ નામ આપ્યા છે, બરાબર. જેમ કે આપણે આપણી થિયરી એટલે કે આપણી સર્કિટવાળી મેથડ જે છે એ 3 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, બરાબર. 3 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે, જેમાં પહેલી છે એને કહેવાય બેઝિક સર્કિટ, બરાબર. બેઝિક સર્કિટ એવું મેં નામ આપ્યું છે. બીજો જે પાર્ટ છે એને મેં નામ આપ્યું છે હવાવાળી સર્કિટ, બરાબર. આવું ખાલી યાદ રાખવા માટે આપણે એને ઇઝી બનાવવા માટે કર્યું છે. અને ત્રીજો જે પાર્ટ છે આને કહેવાય પ્લેટવાળી સર્કિટ, બરાબર. તો બેટા, આ રીતે એને નામ આપેલા છે, આવા કોઈ નામ બુકમાં નથી, બરાબર. આ આપણે ખાલી એને અલગ કર્યા છે. ઓકે, તો એક પછી એક આપણે આવી સર્કિટોને કેવી રીતે સોલ્વ થાય એના પર ફોકસ કરીએ.
ચાલો તો સૌથી પહેલી વાત કરીએ કે બેઝિક સર્કિટ. બેઝિક સર્કિટ, ચાલો બેઝિક સર્કિટમાં એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ તમને આ રીતે કોઈક સર્કિટ આપેલી છે. સપોઝ આ રીતે કોઈક સર્કિટ આપેલી છે. આ રીતે, બરાબર. ટર્મિનલ છે એ, આ બાજુ ટર્મિનલ છે બી, આ કેપેસિટર C1, C2, C3, C4, C5 અને C6 આવી રીતે તમને આપેલું છે. તમારે આ સર્કિટ સોલ્વ કરવાની છે. ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, તો આપણને એવું શીખવવામાં આવ્યું છે કે સર્કિટનું કેપેસિટરની શ્રેણી અને સમાંતર જોડાણ, બાજુમાં હોય તો શ્રેણી, ઉપર નીચે હોય તો સમાંતર, બરાબર. એટલે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, C1, C2, C3, C4 આ બધાને શ્રેણી ગણી લઈ, બરાબર. પછી નીચે C5, C6 એને શ્રેણી ગણી લઈ અને પછી એકબીજાને સમાંતર ગણી લઈ. તો બેટા આવું પોસિબલ નથી. એક વસ્તુ માઇન્ડમાં સમજવાની છે, ફિક્સ કરી લેવાની છે કે કોઈ પણ સર્કિટ હોય, કેપેસિટર હોય કે રેઝિસ્ટર હોય કે ગમે તે સર્કિટ હોય, બધી સર્કિટમાં એક જ શોર્ટકટ માઇન્ડમાં રાખવાની છે કે લાઈન બદલાય એટલે કામ બદલાય, બરાબર. એકદમ બેઝિક વાત યાદ રાખવાની છે કે લાઈન બદલાય એટલે કામ બદલાય. જેમ કે અહીંયાથી પ્રવાહ આ રીતે જતો હતો, અહીંયાથી પ્રવાહ આ રીતે જતો હતો, આ રીતે જતો હતો, પણ જેવો અહીંયાથી પ્રવાહ ગયો એટલે એના બે પાર્ટ પડી ગયા. એનો મતલબ કે લાઈન ચેન્જ થઈ ગઈ. અને લાઈન ચેન્જ થઈ જાય તો આ ચારે ચાર એ શ્રેણીમાં નથી. ઓકે બેટા, ચાલો તો પછી કેવી રીતે વિચારવાનું? તો બેટા જ્યાં સુધી લાઈન નહીં બદલાય ને ત્યાં સુધી જ કાઉન્ટ થાય, બરાબર. આવી બધી સર્કિટને સોલ્વ કરવા માટે આપણે એક બેઝિક વાત કરતા જઈએ. તમારે છે ને દરેક કેપેસિટરને એક માણસ ગણવાનો, બરાબર. આની શોર્ટકટ માઇન્ડમાં ફિટ કરી લો. દરેક કેપેસિટરને એક માણસ ગણવાનો છે. જેમ કે હું આ રીતે ઊભો રહેલો છું, બરાબર. તો કેપેસિટર માટે જો વાત કરીએ તો આ રીતનું કેપેસિટર હોય તો આ રીતે ઊભો રહેલો છું. તો મારા બે હાથ તે આ બે ટર્મિનલ છે, આ અને આ, અને બે જે પ્લેટ છે એ મારો આ બાજુનો ભાગ સમજી લો, બરાબર. તો આ બે પ્લેટ થઈ ગઈ અને આ બે ટર્મિનલ થઈ ગયા. એકદમ ઇઝી. ઓકે, યાદ રાખવાની પેટર્ન શું છે, કઈ રીતે યાદ રાખશો? તો તમારે હું પહેલી શોર્ટકટ લખું છું, બરાબર. કે એક કેપેસિટર એટલે એક વ્યક્તિ તો મેં તમને કહી દીધું, બરાબર. અહીંયા બાજુમાં પણ લખી દઉં છું કે એક કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ એક વ્યક્તિ તમારે ધારવાનો, બરાબર. તો ધારી લઈએ કે બે વ્યક્તિના એક હાથ એકબીજા સાથે છે, બરાબર. બે વ્યક્તિના એક હાથ એકબીજા સાથે છે. જેમ કે કઈ રીતે બની શકે? તો આ પહેલો વ્યક્તિ અને આ બીજો વ્યક્તિ, બંનેના એક હાથ એકબીજા સાથે છે, બરાબર. જો આ રીતની પેટર્ન મળે તો આને કહેવાય શ્રેણી જોડાણ, બરાબર. પણ મેં કીધું તેમ લાઈન ચેન્જ થાય તો કામ બદલાય. એટલે અહીંયા એવું જ છે બધું, અહીંયા એવું જ છે, પણ અહીંયા લાઈન ચેન્જ થઈ એટલે કામ બદલાઈ ગયું. ધેટ મીન્સ હું એવું કહી શકું કે આ બે એ શ્રેણીમાં છે. યસ, કારણ કે એના વચ્ચે કોઈ ભાગ પડતા નથી. આ બે પણ શ્રેણીમાં છે, એના પણ ભાગ પડતા નથી. અને આ બે પણ શ્રેણીમાં છે, એના પણ ભાગ નથી પડતા, બરાબર. તો આ બંનેનો પરિણામી, આને લઈ લઉં C ડેશ, આને લઈ લઉં C ડબલ ડેશ અને આને લઈ લઉં C ટ્રિપલ ડેશ, બરાબર બેટા. તો હું આવું નવી સર્કિટ બનાવી શકું આ રીતે, બરાબર. જે મળશે C ડેશ, C ડબલ ડેશ અને C ટ્રિપલ ડેશ, બરાબર. તો આ રીતે હું વિચારી શકું, બરાબર. તો એકદમ ઇઝી મેથડ છે એની. ચાલો બીજી શોર્ટકટ શું મળશે? ચાલો, તો બે વ્યક્તિના
બે વ્યક્તિના બંને હાથ પોતપોતાની સાથે, બરાબર, જેમ કે આની સર્કિટ જો વિચારીએ તો સપોઝ આ રીતે હું કહી શકું, બરાબર, આ બે ટર્મિનલ બીજા કોઈ કેપેસિટર સાથે બંને બાજુ જોડાયેલા હશે, બરાબર, તો બે વ્યક્તિના બંને હાથ જોઈ લો અહીંયા, આ બંને હાથ એકબીજા સાથે છે, તો જ્યારે આવું જોડાણ આવે ત્યારે આને સમાંતર જોડાણ કહેવાય, બરાબર, જેમ કે અહીંયા તમને દેખાય જ છે કે આ બંને સમાંતર જોડાણમાં છે, બરાબર. ચાલો આ બંનેનો પરિણામી જવાબ લઈ લઈએ, સી 4 વાર ડેશ. તો હવે મને શું મળ્યું? તો આ રીતની પ્રક્રિયા મળી કે સી ડેશ અને સી 4 વાર ડેશ. તો આ તો તમને પહેલી જ રચનામાં બતાવ્યું શ્રેણી જોડાણ, તો આનો પરિણામી જવાબ તમને હવે મળી જશે, બરાબર ને બેટા. તો લાઈન બદલાય, કામ બદલાય, આ નથી ભૂલવાનું કોઈ વાર, અને આ બે શોર્ટકટ પણ માઇન્ડમાં રાખવાની છે, બરાબર. તો આ પહેલો પોર્શન, બરાબર, બે શોર્ટકટ. ત્યારબાદ આપણે ત્રીજી શોર્ટકટ ઉપર જઈએ, ત્રીજી શોર્ટકટ પર. ચાલો ત્રીજી શોર્ટકટ કઈ રીતે છે એના વિશે વિચારીએ પહેલા, કે સપોઝ તમને આ રીતની એક રચના આપેલી છે, આ રીતની એક રચના આપેલી છે, બરાબર. આ ટર્મિનલ એ, ટર્મિનલ બી, C1 C2 C3 C4 C5, ઓકે, આ રીતની એક રચના છે. તમે જાતે વિચારી શકો છો કે અહીંયા આવતો પ્રવાહ I, બરાબર, અહીંયાથી બે પાર્ટમાં ડિવાઈડ થયો. ચાલો તો આપણે અહીંયા I ડેશ અને અહીંયા પણ I ડેશ લઈ લઈએ, ઓકે. આ પ્રવાહ જેવો અહીંયા જશે એટલે એના બે ભાગ પડશે, અહીંયાથી એક આમ જશે અને બીજો આમ જશે. સેમ એઝ આ I ડેશ પણ અહીંયા આવશે એટલે અહીંયા એના બે પાર્ટ પડશે, એક અહીંયા અને એક અહીંયા. એનો મતલબ એવો થયો કે એક જ કેપેસિટરને બે બાજુથી સપ્લાય મળે છે, બરાબર ને. એક જ કેપેસિટરને બે બાજુથી સપ્લાય મળે છે. જેમ કે હું અહીંયા એની શોર્ટકટ લખી શકું છું કે જો એક જ કેપેસિટરને બે બાજુથી પ્રવાહ મળે, બરાબર, જેમ કે આપણે આકૃતિ એની દોરીએ તો હું આવું કહી શકું કે આ કેપેસિટર છે, બરાબર, તો એને અહીંયાથી પણ પ્રવાહ મળે અને અહીંયાથી પણ પ્રવાહ મળે, બરાબર. તો આવી જ્યારે રચના હોય ત્યારે આને આપણે કહી શકીએ બાયપાસ. બાયપાસનો મતલબ એવો છે બેટા કે આ કેપેસિટર એ વર્કિંગમાં આવશે જ નહીં, આને કાઉન્ટ નથી કરવાનું. જો આને કાઉન્ટ જ નહીં કરો મીન્સ આ ભાગ જ નથી, તો હવે તમે કહી શકો કે ઉપરના બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં અને પછી એકબીજા સાથે સમાંતરમાં, બરાબર. અને વિસ્ટન બ્રિજવાળી સર્કિટ પણ તમે બોલી શકો છો, બરાબર, જેમાં વચ્ચેના પાર્ટ પર પ્રવાહ બે બાજુથી આમ જાય છે, તો તેવા વખતે વચ્ચેનાને આપણે કાઉન્ટ કરવાનું નથી, ઓકે. નેક્સ્ટ, તો આ ત્રણ શોર્ટકટ મેં તમને બેટા આપી દીધી. હવે ચોથી શોર્ટકટ પર જઈએ. ચાલો ચોથી શોર્ટકટ શું છે હવે એના વિશે સમજી લો. ધારો કે તમને એક સર્કિટ આ રીતે સપોઝ આપેલી છે, આ રીતે, બરાબર, C1 C2 C3 C4 આ રીતે ચાર કેપેસિટર આપેલા છે, અને વચ્ચેનો જે છેલ્લો જે કેપેસિટર છે એને આવી રીતે કોમન કરેલો છે, બરાબર. તો હું એવું બોલી શકું કે એક કેપેસિટરના બંને હાથ પોતપોતાની સાથે જ છે,
બરાબર, એક કેપેસિટરના બંને હાથ પોતપોતાની સાથે છે, બરાબર. તો નવી શોર્ટકટ શું કે એક કેપેસિટર ના બંને હાથ અથવા તો એક કેપેસિટરની જગ્યાએ આપણે જે નામ આપ્યું છે એનો યુઝ કરીએ કે એક વ્યક્તિના બંને હાથ પોતપોતાની સાથે, બરાબર. એટલે એની આકૃતિ આપણે આ રીતે બનાવી શકીએ કે આ એક કેપેસિટર છે જેના બંને હાથ પોતપોતાની સાથે જ છે, બરાબર. બેટા જો આવું થાય તો આને કહેવાય શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ, બરાબર. એનો મતલબ કે આ કેપેસિટર શોર્ટ થઈ ગયો છે, આને પણ કાઉન્ટ કરવાનો નથી, માટે આ ત્રણ એ શ્રેણીમાં આવી જશે અને કામ પતી જશે આપણું. ઓકે, તો આ કેપેસિટર વાળી સર્કિટના 4 પોઈન્ટ થયા. હવે પાંચમો પોઈન્ટ, પાંચમી શોર્ટકટ, બરાબર. સપોઝ તમને સર્કિટ આ રીતે આપેલી છે, આ રીતે કોઈક સર્કિટ આપેલી છે, આ રીતે. ઓકે, આ છે C1, C2 અને C3. આ રીતની બેટા રચના આપેલી છે. આનો મતલબ શું સમજશો તો ધ્યાનથી વિચારી લો. આ બંને વાયર છે, આ બંને વાયર છે, બરાબર. અને બંને વાયર હોય તો શોર્ટકટ એવી બને કે જો બે વાયરની વચ્ચે એક કેપેસિટર સેન્ડવિચ હોય, બરાબર. તમે ધ્યાનથી જુઓ, આ 2 નંબરનો જે કેપેસિટર છે એ આ રીતે બે વાયરની વચ્ચે સેન્ડવિચ છે, આ રીતે બે વાયરની વચ્ચે સેન્ડવિચ થઈ ગયેલો છે, બરાબર. તો એકદમ બેઝિક વાત, એકદમ ઇઝી વાત શું, તો તમારે યાદ રાખવાનું છે કે લાઈન આડી દોરવાની, બરાબર. લાઈન આડી દોરવાની. હવે વિચાર આવે આનો મતલબ શું, તો સમજો બેટા. હું બધા ટર્મિનલના નામ આપી દઉં છું, A, B, C અને D, બરાબર. દરેકના નામ આપી દીધા અને મેં અહીંયા લખેલું છે લાઈન આડી દોરવાની છે. એટલે હું સૌથી પહેલો કેપેસિટર લઈ લઉં છું C1 અને એની લાઈન દોરી દઉં છું આડી, આડો કેપેસિટર બનાવી દીધો, બરાબર. ચાલો, આ છે ટર્મિનલ A, કેપેસિટર C1 અને આ છે ટર્મિનલ B, બરાબર. તો A અને B આ બેની વાત પતી ગઈ અને લાઈન આડી દોરી દીધી. ઓકે, પહેલું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે વાત C2 બતાવીએ. C2ની અંદર B અને C ની વચ્ચે C2 છે, બરાબર. પણ તમે બેટા જોઈ શકો છો કે આ C અને A એક વાયરની મદદથી કોમન કરેલા છે ને. C અને A વાયરની મદદથી કોમન કરેલા છે. એટલે આપણે શું કરશું કે જ્યાં A છે ત્યાંથી જ આ વાયર કોમન કરી દીધો, C નો વાયર કોમન કરી દીધો, બરાબર. અને આપણી પાસે B તો ઓલરેડી છે, તો B છે તો એને નીચે ખેંચી લો. તો B અને C અહીંયા B છે, તો B અને C ની વચ્ચે એક કેપેસિટર C2 આવી ગયો, બરાબર. તો આ બીજો કેપેસિટર બની ગયો. હવે ત્રીજો જુઓ, ત્રીજા કેપેસિટરની અંદર ત્રીજો કેપેસિટર C અને D વચ્ચે છે, પણ તમે જોઈ શકો છો કે D અને B એ કોમન છે, D અને B એ કોમન છે. તો બેટા જ્યાં B હશે, જ્યાં B છે ત્યાં જ મને D મળી ગયો, જેવી રીતે A હતો ત્યાં C મળી ગયેલો, બરાબર. અને મારી પાસે જે C અને D વચ્ચે C3 જોડવાનો છે, તો આ C અને આ D એની વચ્ચે C3 જોડાઈ ગયો, બરાબર. આટલું બધું કેલ્ક્યુલેશન નહીં યાદ રહે, તો એટલું જ યાદ રાખવાનું છે કે બે વાયરની વચ્ચે જ્યારે એક કેપેસિટર સેન્ડવિચ હોય
ત્યારે આ ત્રણે ત્રણ એ સમાંતરમાં આવે, બરાબર, સમાંતરમાં આવે. ઓકે, તો આ એની બેઝિક મેથડ થઈ ગઈ. હજુ આગળ વાત કરીએ કે સપોઝ 6 નંબરની શોર્ટકટ લઈએ કે સપોઝ હવે તમને સર્કિટ આ રીતે આપેલી છે, આ રીતે 3 કેપેસિટર છે જે પહેલા પણ હતા, બરાબર, અને હવે વચ્ચે વાયર નથી પણ આ રીતે કેપેસિટર જોડેલો છે, બરાબર. એટલે તમને વેલ્યુ પ્રમાણે જોઈએ તો C1 C2 C3 C4 અને C5 આ રીતે છે. ચાલો, આવી સર્કિટની શોર્ટકટ શું છે? તો આવી સર્કિટની શોર્ટકટ એ છે કે જ્યારે બે કેપેસિટરની વચ્ચે એક કેપેસિટર સેન્ડવિચ હોય, બરાબર. તમે જોઈ શકો છો બેટા કે C4 અને C5 ની વચ્ચે C2 સેન્ડવિચ છે, બરાબર. C4 અને C5 ની વચ્ચે C2 એ સેન્ડવિચ થઈ ગયેલો છે, બરાબર. આવું હોય તો શોર્ટકટ એ કે લાઈન ત્રાસી દોરવાની. બે વાયર વચ્ચે એક કેપેસિટર હોય તો લાઈન આડી હતી, બરાબર. જ્યારે બે કેપેસિટર વચ્ચે એક કેપેસિટર હોય તો લાઈન ત્રાસી દોરવાની, બરાબર. જેમ કે હું દરેક ટર્મિનલના નામ આપી દઉં છું. ચાલો, ટર્મિનલના નામ આપીએ. A B C અને D નામ આપી દીધા, બરાબર. લાઈન ત્રાસી દોરવાની કીધી છે. તમને અહીંયા દેખાય છે કે એ પોઈન્ટ જે છે એ પોઈન્ટ પાસેથી બે કેપેસિટર નીકળે છે, C1 અને C5, બરાબર. તો આપણે શું કરીએ, એ પોઈન્ટ આ ધારો કે લઈ લીધો એ પોઈન્ટ, બરાબર. ત્યાંથી બે કેપેસિટર લાઈન ત્રાસી દોરવા કીધેલી હતી તો આ લાઈન ત્રાસી દોરી દીધી આપણે અને બનાવી દીધો C1 અને C5. ચાલો, C1 જે છે તે B ઉપર મળે છે અને C5 એ આપણને C ઉપર મળે છે. તો A અને C વચ્ચે C5 આવી ગયા, A અને B વચ્ચે C1 આવી ગયા. હજુ આગળ વાત કરીએ. હવે C2 બનાવવો છે. ચાલો, C2 એ B અને C વચ્ચે છે તો B અને C આપણી પાસે ઓલરેડી છે, તો આ તમને મળી ગયો C2. ઓકે, B અને C વચ્ચે. હજુ આગળ જોઈએ C4 જે છે B અને D વચ્ચે. પ્રોબ્લેમ એ છે બેટા, B તો છે આયરો પણ D નથી, પણ આપણને એવું કીધું છે કે લાઈન ત્રાસી દોરવાની છે એટલે આપણે લાઈન ત્રાસી દોરી દઈએ, બરાબર. તો આ મને મળી ગયો D પોઈન્ટ અને આ આવી ગયો C4 કેપેસિટર. ઓકે, લાસ્ટ પોઈન્ટ જઈએ C અને D વચ્ચે. ચાલો, અહીંયા C છે, બરાબર, અહીંયા D છે, બંનેને જોડી દો તો આ આવી ગયો C3. ઓકે, ટર્મિનલ A અહીંયા છે, ટર્મિનલ D અહીંયા છે જે બહાર નીકળેલા છે. ઓકે, તમે ધ્યાનથી જોઈ શકો છો આ તો વિસ્ટન બ્રિજ જેવી પ્રક્રિયા છે અને વિસ્ટન બ્રિજ જેવી પ્રક્રિયા આવે તો તમને દરેકને ખબર છે કે વચ્ચેનો બે બાજુથી સપ્લાય મળે છે એટલે એ બાયપાસ થવાનું, બરાબર. એટલે આ બંને એ શ્રેણીમાં, આ બંને એ પણ શ્રેણીમાં અને એકબીજા સાથે સમાંતરમાં. ઓકે, આટલું બધું નહીં સમજ પડે તો એકદમ બેઝિક વાત આપું છું, ધ્યાનથી સમજજો. કે ધારો કે આ રીતે એક સર્કિટ જોડેલી છે, આ રીતે એક સર્કિટ જોડેલી છે, બરાબર. અને એ સર્કિટની અંદર C1 C2 C3 C4 અને C5 આ રીતે નામ છે. તો શું કરવાનું છે? તો તમારે જાતે જ વિચારી લેવાનું છે કે બે કેપેસિટર વચ્ચે જે સેન્ડવિચ હશે, બે કેપેસિટર વચ્ચે જે સેન્ડવિચ હશે એને હું બાયપાસ કરી દેવા.
ચાલો એને બાયપાસ કરી દીધો એનો મતલબ તમે કાઉન્ટમાં લેતા જ નથી. જો કાઉન્ટમાં લેતા જ નથી બેટા તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ. શું ખબર પડી? તો ખબર એ પડી કે C1 અને C4 જોઈ લો શ્રેણીમાં છે. તો અહીંયા દેખાય પણ છે કે C1 અને C4 શ્રેણીમાં છે. બરાબર. નીચે તમને કોમન લાઈન દેખાય જ છે કે C5 અને C3 એ શ્રેણીમાં છે. બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો C5 અને C3 એ શ્રેણીમાં છે. બરાબર બેટા. તો આવી રીતે તમે સર્કિટ ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે બેટા. તો આ થઈ આખી બેઝિક સર્કિટ વાળી મેથડ. બરાબર. આ જ સર્કિટની અંદર હજુ એક શોર્ટકટ બતાવું તમને કે સપોઝ તમને આવી કોઈ પ્રક્રિયા આપેલી છે કે જેની અંદર આ રીતનું કેલ્ક્યુલેશન આપણે લઈશું. આ રીતે કોઈક સર્કિટ તમને આપેલી છે અને અહીંયા બેટરી જોડેલી છે. બરાબર. ચાલો દરેક કેપેસિટરને નામ આપી દઉં છું. C1 C2 C3 C4 C5 C6 C7 અને બેટરીના ટર્મિનલ વોલ્ટ એને V આપી દઈએ. ઓકે. આવી રીતની રચના છે. આવી સર્કિટ કેવી રીતે કરાય? તો માઇન્ડમાં એક શોર્ટકટ બીજી ફિટ કરી લેજો. હવે હું નામ આપું છું એ છે એન્વેલોપ સર્કિટ. બરાબર. એન્વેલોપ બેઝિકની અંદર જ એક નાનો પાર્ટ છે એન્વેલોપ સર્કિટ. એન્વેલોપ એટલે શું તમે બધાને ખબર છે. એન્વેલોપ આપણે જે પૈસા મૂકવાનું કવર આવે મેરેજમાં આપીએ એ આ રીતે ખુલે. બરાબર. અહીંયા તમે ધ્યાનથી વિચારો તો ખબર પડે કે અહીંયા પણ કોઈ એક જગ્યા કોઈ એક બિંદુ એવું છે કે જ્યાં બહુ બધા કેપેસિટર ભેગા થઈ ગયેલા છે. બરાબર. જે બિંદુ છે આ બિંદુ. બરાબર. એન્વેલોપ સર્કિટનો મતલબ જ એ કે તમારે એવું બિંદુ શોધી લેવાનું કે જ્યાં બધા કેપેસિટર ભેગા થઈ ગયા હોય. હવે શું કરશો? તો હવે જે બિંદુ પાસે બધા કેપેસિટર ભેગા થઈ ગયા છે એ બિંદુને તોડી નાખવાનું. ચાલો એ બિંદુને તમે તોડી નાખશો તો ધારો કે હું આ ભાગ તોડી નાખું છું. શું થશે? તો કોઈ પણ બેને જોડી દો. આ રીતે મેં બેને જોડી દીધા. બરાબર. કામ પરથી તમને ખબર પડી જાય કે આ બંને શ્રેણીમાં છે. બરાબર ને? તમે સમજી શકો છો આ બંને શ્રેણીમાં છે. એની સાથે આ સમાંતરમાં આવશે. સેમ એઝ આ બંને શ્રેણીમાં છે. બરાબર ને બેટા? તો આટલું થયા પછી તો તમને હવે ઇઝીલી સર્કિટ સોલ્વ કરતા આવડે બેટા. શ્રેણી સમાંતરના કન્સેપ્ટ પરથી તમે એને સોલ્વ કરી શકો. જે સર્કિટ કોમ્પ્લિકેટેડ હતી તમે એને એન્વેલોપની મદદથી તોડીને એને ઇઝી બનાવી દીધી. બરાબર. તો આ બધી જે મેથડ છે એ બેઝિક મેથડની અંદર તમે લઈ શકો. ત્યારબાદ હવે આપણે સેકન્ડ મેથડ જોઈએ અને એ મેથડનું નામ આપણે આપેલું હતું હવાવાળી સર્કિટ. બરાબર. હવાવાળી સર્કિટ. ચાલો હવાવાળી સર્કિટ કેવી દેખાય એના વિશે વાત કરીએ. બરાબર. કે માનો કે તમને આ રીતે એક જગ્યા પર બે અલગ અલગ કે ધરાવતા બરાબર મટીરિયલ આપેલા છે. તમને આવી સર્કિટ ઘણીવાર દેખાય હશે કે અહીંયા લખેલું હોય K1, અહીંયા લખેલું હોય K2, અહીંયા પહોળાઈ લખેલી હોય D અને આ પ્લેટનું ક્ષેત્રફળ એ લખેલું હોય. આ બંને પ્લેટનું ક્ષેત્રફળ એ લખેલું હોય. બરાબર. તો આવી સર્કિટ કેવી રીતે સોલ્વ કરશો? તો બેટા શું કરવાનું છે? એકદમ બેઝિક. પહેલાં તો હવાવાળી સર્કિટ કેમ કીધી આને? કારણ કે બે પ્લેટ આમ છે એનો મતલબ કે હવા આમ જાય છે. બરાબર. કેપેસિટરને જનરલી આપણે જો દોરીએ
અને જો કેપેસિટરને આમ દોરો, બરાબર, તો હવા આ રીતે ઉપર નીચે જતી હશે, ઉપર નીચે. અને કેપેસિટરને આમ દોરો છો તો હવા આમ આજુબાજુ જતી હશે, બરાબર. આટલું જ માઇન્ડમાં રાખવાનું છે. તો હવા કઈ રીતે જાય એવી રીતે વિચારવાનું છે. હવા જવાની નથી, આપણે ખાલી એને વિચારવાનું છે. એક શોર્ટકટ બનાવી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે ખુલ્લો ભાગ અહીંયા છે એટલે હવા આમ જવાની છે. એટલે તમને ખબર પડી ગઈ કે કેપેસિટરનો લુક આવો દેખાવાનો છે, આવો નહીં દેખાઈ શકે, બરાબર. ચાલો, તો પછી હું શું કરું? તો પહેલો એક કેપેસિટર બનાવી દીધો, બરાબર, જે લેફ્ટ સાઈડ માટેનો પાર્ટ છે. રાઈટ સાઈડ પર જો તો એમાં પણ હવા આજુબાજુ જ જાય છે, તો આ એક બીજો પાર્ટ બનાવી દીધો. હવે પહેલો અને બીજો એ ઉપર અને નીચેથી કોમન છે, તો ઉપર અને નીચેથી એને કોમન કરી દીધો. તરત ખબર પડી ગઈ સમાંતર જોડાણ છે બે કેપેસિટરનું, બરાબર. બે કેપેસિટરનું સમાંતર જોડાણ છે. ચાલો આના વિશે વાત કરીએ તો કઈ રીતે આને સોલ્વ કરી શકાશે. ચાલો આના વિશે વાત કરીએ તો C ઇઝ ઇક્વલ ટુ, આના વિશે વિચારું તો ε1, એમ જનરલી આપણી પાસે સૂત્ર છે ε0 A/D, આવું સૂત્ર છે. પણ અહીંયા માધ્યમ છે એટલે હું લખીશ ε1. બેટા આખી પ્લેટનું ક્ષેત્રફળ એ છે, પણ આપણી પાસે અડધો જ પાર્ટ છે એટલે A/2 અને નીચે D તો છે જ, બરાબર. હવે આપણને એવું પણ ખબર છે કે ε/ε0 ઇઝ ઇક્વલ ટુ K. તો પછી ε1 ઇઝ ઇક્વલ ટુ ε0 K1 લખી શકાય, બરાબર ને બેટા. તો પછી અહીંયા શું લખી શકું? તો અહીંયા હું લખી શકું ε0 K1 A/2D. આ બે નીચે જશે તો 2D લખી શકું. તો આ મને C1 મળી ગયો. અહીંયા C2 બનાવવું હોય તો શું મળશે? તો એપ્સાઇલોન અહીંયા લખવું હોય તો શું બને? ε2 A/2 અને D, બરાબર. તો ε2 ની જગ્યાએ ε0 K2 A/2D થઈ જશે. અને પછી તો શ્રેણી સમાંતરના કન્સેપ્ટ તો આવડે જ છે, તો તમે એને યુઝ કરી શકો, બરાબર બેટા. ચાલો તો હજુ એક સર્કિટ લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય છે, બરાબર. કે ધારો કે તમને એક સર્કિટ આપેલી છે આ રીતે, આ રીતે, બરાબર. K1 K2 K3 K4 અને K5 આ રીતે સપોઝ આપેલું છે, બરાબર. આને કેવી રીતે સોલ્વ કરશો? તો મેં તમને કીધું એમ કે હવાવાળો એરિયા તો આમ છે, બરાબર. એટલે તમારો કેપેસિટર એ બની જશે, ઉપરવાળા માટે બનાવું તો એ આમ બનશે, આ રીતે બનશે. તો આ K1 માટેનો C1 આવી ગયો. બાજુમાં બનાવું તો આ રીતે બનશે. એની નીચે K3 બનાવું, જે બાજુ પોઝિશન છે એ બાજુ જ રાખવાની છે. તો અહીંયા C3 મળી ગયો, નીચે C4 મળી જાય અને એની આ બાજુ C5 મળી જાય. ચાલો 1 અને 2 ઉપરથી કોમન છે, 1 2 3 4 5 આ બધા વચ્ચેથી કોમન છે અને 3 4 5 નીચેથી પણ કોમન છે. દરેકને ખબર પડી ગઈ હશે કે આ 3 4 5 એ સમાંતરમાં, 1 2 સમાંતરમાં, અને આનો જવાબ અને આનો જવાબ એ શ્રેણીમાં આવી જશે, બરાબર. તો એકદમ ઇઝીલી સોલ્વ થઈ ગઈ. તો આ થઈ તમારી હવાવાળી મેથડ. અને લાસ્ટમાં આવશે પ્લેટવાળી મેથડ. ચાલો પ્લેટવાળી મેથડ એટલે શું? તો બેટા તમને પરીક્ષામાં આવી કોઈક સર્કિટ તમે જોઈ હશે, આ રીતે કોઈક સર્કિટ તમે જોઈ હશે, બરાબર. અને તમને કહી કે પરિણામી કેપેસિટન્સ શોધો. કેવી રીતે શોધવાનો? તો આના માટેની કેટલીક મેથડ છે, શોર્ટકટ્સ છે. પહેલો પોઈન્ટ શું? ટર્મિનલ
ટર્મિનલના નામ આપો. આ પહેલો પોઈન્ટ. ટર્મિનલ જે જગ્યાએ એકલો કેપેસિટર હોય અથવા 2 કે 3 ભેગા થતા હોય આ બધાને ટર્મિનલ કહેવાનું. તો ટર્મિનલના નામ હંમેશા ABCD EFG એવી રીતે આપવાના. તો આપણે આ નામ આપી દીધા A અને B. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, પ્લેટના નામ આપો. બરાબર, પ્લેટના નામ. ચાલો પ્લેટના નામ આપણે આપવા હોય તો આ 1 2 3 4 4 પ્લેટ થઈ ગઈ. બરાબર, તો આવી રીતે તમે નામ આપી દીધા. હજુ આગળ વિચારીએ તો ત્રીજો પોઈન્ટ. બરાબર, ત્રીજો પોઈન્ટ શું છે? તો સ્ટાર્ટ કરી દો. સ્ટાર્ટ બે રીતે કરી શકાય, કાં તો ઉપરથી બી કેલ્ક્યુલેશન કરો કાં નીચેથી પણ કરો, તમારી ઈચ્છા. આપણે શું કરીએ? આપણે ઉપરથી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીને નીચે જઈએ. ચાલો ઉપરથી જોઈએ તો 2 પ્લેટ, કેપેસિટરમાં 2 પ્લેટ લેવાની હોય તો 1 અને 2 પ્લેટ લઈ લીધી. બરાબર, તો આપણી પ્લેટ લઈ લીધી 1 અને 2. ચાલો એક પ્લેટ એ A સાથે છે તો એક પ્લેટ છે A સાથે, તો આ A સાથે આવી ગઈ. બીજી પ્લેટ B સાથે છે તો આ B સાથે આવી ગઈ. પહેલી 2 પ્લેટના કામ પૂરા થઈ ગયા. હવે એક સ્ટેપ નીચે જાઓ. એક સ્ટેપ નીચે એનો મતલબ કે હવે આવશે 2 અને 3. બરાબર, ચાલો 2 પ્લેટ, બીજી પ્લેટ એ B સાથે છે અને ત્રીજી પ્લેટ એ A સાથે છે. બેટા A અને B નામ ઓલરેડી અહીંયા આવી ગયા છે. તો શોર્ટકટ શું યાદ રાખવાની? સ્ટાર્ટ કરતી વખતે એ યાદ રાખવાનું છે કે જો ટર્મિનલના નામ નવા હોય. બરાબર, ધ્યાનથી સમજજો. યાદ રાખવાની શોર્ટકટ હું આપું છું કે ટર્મિનલના નામ નવા હોય તો નવો કેપેસિટર ક્યાં મૂકવાનો? તો નવો કેપેસિટર બાજુમાં મૂકવાનો, સાઈડ પર. અને જો ટર્મિનલના નામ જૂના હોય તો નવો કેપેસિટર નીચે મૂકવાનો. બરાબર, સમજાવ એટલે સમજ પડે કે 2 અને 3 લેવાના છે. 2 B સાથે છે, 3 A સાથે છે. A અને B નામ ઓલરેડી આવી ગયા છે, મીન્સ નામ જૂના છે. તો નવો કેપેસિટર નીચે મૂકવાનો છે. એટલે A અને B એ બંનેની નીચે નવો કેપેસિટર મુકાઈ ગયો 2 અને 3 નંબરનો. ચાલો હજુ એક સ્ટેપ નીચે, 3 અને 4. 3 A સાથે, 4 B સાથે. ટર્મિનલના નામ જૂના છે માટે નીચે જવાનું અને બનાવી દો આ 3 નંબર, આ 4 નંબર. બરાબર, જો 3 એ 3 કેપેસિટર સમાંતરમાં છે. બરાબર, બસ આટલી શોર્ટકટ યાદ રાખો, ભલભલા કામ થઈ જશે. બરાબર, એક એક્ઝામ્પલ લઈએ એટલે હજુ વધારે ક્લિયર થાય. બરાબર, ચાલો તમને આ રીતે એક સર્કિટ આપેલી છે. આ રીતે. ઓકે, આવી સર્કિટને કઈ રીતે સોલ્વ કરશું? તો આપણે સૌથી પહેલું જે કામ કરીએ તે ટર્મિનલના નામ આપી દો. એકલો કેપેસિટરને પણ ટર્મિનલનું નામ આપવાનું છે. બરાબર, ત્યારબાદ પ્લેટના નામ. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ ઉપરથી કે નીચેથી ગમે ત્યાંથી કરી શકાય. જેમાં ઉપરથી સ્ટાર્ટ કરીએ તો 1 અને 2. 1 A સાથે, 2 B સાથે. ચાલો તો 1 A સાથે આ A અને અહીંયા આવી ગયો B. ઓકે, એક કામ પતી ગયું. એક સ્ટેપ નીચે આવો. 2 અને 3. 2 B સાથે છે અને 3 C સાથે છે. C નામ નવું આવી ગયું અને નવું હોય તો બાજુમાં લેવાનું એમ મેં કીધેલું હતું. ચાલો તો B તો ઓલરેડી છે જ, તો C નવું નામ એ B ની બાજુમાં લઈ લો. તો અહીંયા આવી ગયો 2, અહીંયા આવી ગયો 3. બાજુમાં કઈ રીતે લેવાનું હવે સમજ પડી ગઈ બેટા?
આગળ વાત કરીએ. ચાલો 2 3 આવી ગયા. હવે લઈએ 3 અને 4. 3 છે સી સાથે અને 4 છે એ સાથે. એ અને સી બંને ઓલરેડી આવી ગયા છે અને જો નામ આવી ગયા હોય તો ટર્મિનલ નીચે ખેંચવાનો છે. એટલે આ એ અને આ સી પાસેથી ટર્મિનલ ખેંચી લીધો અને અહીંયા બનાવી દીધો આપણે કેપેસિટર, બરાબર, જેની અહીંયા છે સી પાસે 3 નંબરની પ્લેટ અને એ પાસે 4 નંબરની પ્લેટ. હજુ એક સ્ટેપ નીચે જઈએ. 4 અને 5, 4 એ અને 5 સી. એ અને સી જૂના નામ છે તો અહીંયાથી એ ખેંચી લો, અહીંયાથી સી ખેંચી લો તો આ 4 અને 5 આવી ગયો, બરાબર ને બેટા? તો તમને દેખાય જ છે અહીંયા કે આ બંને એ સમાંતરમાં છે, આ બંને શ્રેણીમાં છે અને એ એકબીજા સાથે સમાંતરમાં છે. ઓકે, તો આ રીતે તમે સોલ્વ કરી શકો, બરાબર. તો અહીંયા જે સવાલ પૂછેલો છે એ અને સી વચ્ચેનો પૂછેલો હોય તો તમે આ રીતે કરી શકો. મે બી તમને એ અને બી વચ્ચે પૂછે, બરાબર, તો તમારે આ ટર્મિનલ અને આ ટર્મિનલની વચ્ચે બેટરી જોડવાની છે અને પછી કેલ્ક્યુલેશન શ્રેણી સમાંતરના એપ્લાય કરવાના છે. તો બેટા તમને દરેક કન્સેપ્ટ એ ક્લિયર થઈ ગયા હશે. તો અહીંયા આપણી કેપેસિટર રેઝિસ્ટરને લગતી બધી જ સર્કિટ, બરાબર, બધી શોર્ટકટ્સ એ ક્લિયર થઈ જશે. જેટલી શોર્ટકટ્સ આપી છે એ શોર્ટકટ્સનો ઉપયોગ કરીને હવે તમે જાતે સર્કિટ સોલ્વ કરવાની ટ્રાય કરજો, દરેકના જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.